વડોદરામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરના વાઘોડિયા બાપોદ રોડ પર આવેલા રંગવાટિકા વિસ્તારમાં વરસાદી પાણી અને ડ્રેનેજનું પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વડોદરા શહેરના વાઘોડિયા બાપોદ રોડ પર આવેલા રંગવાટિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે, જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે થોડો વરસાદ પડતા જ વિસ્તાર જળબંબાકાર બની જાય છે અને ગટરનું પાણી ઘરોમાં ઘૂસી આવતા અસ્વચ્છતા સાથે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. ઘર વખરીને નુકસાન થવા ઉપરાંત રોજિંદુ જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ સમસ્યાને લઈને વોર્ડ નંબર 5ની કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમનો આક્ષેપ છે કે રજૂઆત સાંભળવાને બદલે કર્મચારીઓએ ઉદ્ધત વર્તન કર્યું અને યોગ્ય પ્રતિસાદ આપ્યો નહીં. આ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન નેતાઓ લોકો સુધી પહોંચી છે, પરંતુ આવી સમસ્યાઓ વખતે કોઈ મદદ માટે આવતું નથી. વરસાદી પાણી અને ડ્રેનેજના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેમજ અસરગ્રસ્ત વિસ્તારની તાત્કાલિક રાહત આપવામાં આવી તેવી માંગ સ્થાનિકોએ ઉઠાવી છે. એટલે અહીંયા વર્ષોથી 15 વર્ષથી આ જ પોઝિશન છે. જ્યારે જોતા દર વર્ષે કમ્પ્લેન કરીએ છીએ, દર વર્ષે ચેમ્બરો થોડું કરે છે, પણ આ ઘડીએ તો કોઈ કરતાં કોઈ કશું આવ્યા નથી. જ્યારે પણ આવ્યા છે અઠવાડિયા પહેલાં વરસાદ નહોતો ત્યારે તો ચેમ્બરનું ઢાંકણું ખોલે, જોઈને જતા રહે. પછી આગળ આપણે કહેવા જઈએ તો પ્રયાગરાજને એ બાજુ જતા રહે ને પછી ત્યાંથી સીધા ઓફિસે જતા રહે ને પછી કહે કે અમે કરી દીધું. આ ઘડીએ 2 દિવસમાં વરસાદ એટલો બધો છે કે ઘરની અંદર ચેમ્બરો એટલા ફૂલ થઈને આવે છે. સંડાસ બાથરૂમ આખા ગણેશનગરમાં બધાને તકલીફ પડી છે, પણ એ લોકો સાંભળતા નથી. ને અમે કહેવા ગયા હતા, અમારા જોડે પેલા નાના છોકરાને પેટ સવાલો કરે કે વરસાદી ગટર છે કે ચેમ્બર છે. મેં કીધું ચેમ્બરની વાત કરું છું, પછી વરસાદી ગટર કેવી રીતે આવે? તો કે ચેમ્બરો ભરેલા હોય ને તે ડાઉન થાય તો જ કરીએ, ત્યાર વગર અમે કરીએ નહીં. હું તમે કહું તમારે કોઈ પણ હાલતે કરી આલવું પડશે તો કે નહીં કરીએ ને. અમે બેઠા અમે જોઈએ આટલી કમ્પ્લેન લાવીએ છીએ તો કે તઈ કમ્પ્લેન લગાવો, તઈ કમ્પ્લેન લગાવો. ઘડે કમ્પ્લેનો લખાવવા માટે અમને મજબૂર કરે ને પછી આ જવાબ આલે છે ને એ પોતે મોબાઈલમાં ગેમો રમ્યા કરે છે. ને ઘરમાં એક ગટરો બધી ભરાઈ ગયેલી છે. ચેમ્બરે ઉલટું ઉભરાયા કરે છે, ઘરની અંદર પાણી આવે છે. અહીંયા તમારા કોર્પોરેટરો છે ને કોર્પોરેટર હિતેન્દ્ર પટેલે કીધું છે તોય આ નાનો જવાબ આપે, આ જઈએ સાહેબ, આ જઈએ સાહેબ, એવો જવાબ આલે. આગળ બીજો કોઈ જવાબ નથી આલતા. આજે કેટલા બધા વર્ષો થયા અહીંના કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, ફક્ત એક જ ટાઈમની અંદર આવે છે, ફક્ત વોટિંગ માટે હાથ જોડવા માટે આવે છે. પછી આવા પ્રોબ્લેમ ઊભા થાય સોસાયટી અંદર, પછી અમારે એમની સામે હાથ જોડવા પડે છે અને હાથ જોડવાથી કંઈ નતીજો આવતો નથી. ગમે તે કોર્પોરેટર હોય આવે એક વખત, અમને વોટ આપો, અમે આ રસ્તા ઠીક કરાવીશું, અમે ગટરો સાફ કરાવીશું. કશું થતું નથી, ખાલી બોલ્યા બખાણ જ છે, બાકી કશું થતું નથી. અને અમારા જેવા હેન્ડીકેપને નોકરીઓ પર રજા રાખી અને ઘરે બેસવું પડે છે. અમારા રોજના જાય, રોજ અત્યારે 700-800 રૂપિયા રોજ અમારે નોકરીના મળતા હોય, એ કોણ ભોગવશે? કોર્પોરેટર આપવા આવશે અમને કે લો આ તમારા નુકસાન થયું છે કે તમારી નોકરીઓની રજા કે આ ગટરો ભરાઈ ગઈ છે તો અમે તમને આપી જઈએ? કંઈ જ નહીં. તો આ ઘરની અંદર તકલીફ, ખાવાનું બનાવડાવવાનું, ઊંઘવાનું, બધી તકલીફો નહીં ભોગવવાની. કેટલી બધી તકલીફ એ લોકોને તો એમના એ આરામની અંદર બે જિંદગી જીવે છે અને અમારા જેવાને વોટ આપીને ચૂંટાઈને બી આટલી બધી તકલીફ ભોગવવાની, એવું કોને કીધું? મારું નામ રાજેશભાઈ ચાવડા.